₹227 કાકો બધું લઈને જાય રહ્યો, મશીન ને બસીન. મોટા ભાઈ જોઈ લો, રાઈડ પડી ગઈ આપણા અંદર રેપિડોની, આપણે કેન્સલ માં રહી. બરાબર, મેં ₹400 કીધા. મશીન પછી પેલું વેક્યુમ પડ્યું, એ આટલી બધી વસ્તુ થોડી રેપિડોમાં જાય. 18 કિલોમીટર રાઈડ છે સિંધુ ભવનની, તે આવું ચાલી રહ્યું બોલો. એ કાકો લઈને જઈ રહ્યો, આવું બધું ચાલી રહ્યું અમદાવાદ. હમ પણ અહીં એકતા નહીં, મેં કેન્સલ મારી તો કાકો લઈને જતો રહ્યો બોલો. રેપિડોની અંદર રાઈડ પડી હતી 227 નું ફેર હતું સિંધુ ભવનનું. કોઈ ચાંદખેડાથી પડી હતી 18 કિલોમીટરની. મેં ₹400 કીધા. બરાબર, 3 જણા બેસનારા હતા અને સામાન હતો મોટું હીર્યું, પેલો વેક્યુમ ને બધો સામાન હતો. તો મને ગ્રાહકે કેન્સલ કરી દીધી રાઈડ, કે કેન્સલ કરી દો. મેં ના કેન્સલ કરી, ગ્રાહક જોડે કેન્સલ કરાવરાઈ. તો બીજો એક કાકો આયા લઈને જતો રહ્યો. જોઈ લો, આ કાકો રિક્ષામાં લઈને જાય રહ્યો. આ જ કાકો. આવા લોકોના કારણે જ એકતા નહીં થતી ને ભાવ નહીં વધતા. બરાબર, તો આ કાકાને તમે શું કહેવા માંગો, કોમેન્ટ કરીને જણાવજો.